Hello students, hope you all are doing well. See, previously આપણે cost accounting 1 જે છે એનું 4th unit labor cost એમાં ડિસ્કસ કરતા હતા about the wages system. બરાબર, જેમાં આપણે incentive wage system ની અંદર ઘણી બધી વસ્તુ જોઈ, જેમ કે હાલસેલ, રોવન, then tailor system, then comes to Bendix, then comes to Merrick's multiple piece wage system, Gantt task and bonus system, then Emerson's efficiency bonus. And at last we were discussing about the group incentive plans. બરાબર, જેની અંદર આપણે એવું જોયું કે જેમાં ગવર્મેન્ટ અગ્રી કરતી હતી. સી મોસ્ટ ઓફ ધી ઇન્સેન્ટિવ પ્લાન્સ હોય છે એની અંદર ગવર્મેન્ટ અગ્રી નથી કરતી. They are developed by the private institutions and all these plans કે જેમાં તમે ઇકોનોમિક્સના નામ જુઓ છો, they were previously જે કોઈ પણ તમે લોકોના નામ જુઓ છો, they were previously given after the experimentation, certain experimentation. અને અમુક experimentation જે છે એ કર્યા પછી એ લોકોએ જે છે એ તમને આ વસ્તુ આપેલી. બટ આ જે છે એમાં ગવર્મેન્ટ અગ્રી કરે છે પ્રોફિટ શેરિંગ એન્ડ કો પાર્ટનરશિપ. અને એ બંને વસ્તુ બી આપણે બહુ ઇફેક્ટિવલી ડિસ્કસ કરી લીધી. એમાં બી આપણે ઇન્ટરનેશનલ લેવલનું ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશનનો જે રિપોર્ટ છે એને બી ડિસ્કસ કરી લીધું. ફાઇન. નેક્સ્ટ ડિસએડવાન્ટેજીસ જોઈ લીધા, એઝ વેલ એઝ કો પાર્ટનરશિપ પણ જે છે એ ડિસ્કસ કરી લીધું. નાઉ વી આર ફોકસિંગ ઓન ટુ ધી ઇલસ્ટ્રેશન્સ. બરાબર, તમને આની અંદર ઘણા બધા પ્રકારના ઇલસ્ટ્રેશન્સ આપ્યા છે. આઈ વિલ ટ્રાય માય બેસ્ટ કે તમને બધી મેથડના ઇલસ્ટ્રેશન આવી જાય. બરાબર, જે વસ્તુ ઇલસ્ટ્રેશનમાં કદાચ આપણે નહીં કવર કરી શક્યા હોય એ આપણે પ્રેક્ટિસ સમની અંદર, પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સની અંદર કવર કરી લેશું. ફાઇન, સો ધેટ ઇઝ ધ થિંગ. ફર્સ્ટ લેટ્સ ફોકસ ઓન ટુ ધ ઇલસ્ટ્રેશન પાર્ટ. બરાબર, તમને આની અંદર ઘણી બધી મેથડ્સ જે છે એના પાર્ટ આપેલા છે, જેમાં તમને અલગ અલગ પ્લાન વાઇઝ પણ, જેમ કે આમાં ટાઈમ વેજ, પીસ વેજ, ધેન કમ્સ ટુ રોવન પ્રીમિયમ એન્ડ હોલસેલ પ્રીમિયમ બોનસ. બરાબર, કોઝ એ બંને વસ્તુની અંદર જ ફોર્મ્યુલા છે, તો તમને મેજરલી એ બંને વસ્તુ જ પૂછાય છે. ફાઇન. બીજી એક વસ્તુ તમને કહી દઉં કે ધીસ ઇઝ ધ લાસ્ટ યુનિટ એન્ડ આફ્ટર કમ્પ્લીટિંગ this unit you have to go for the practical questions કે જેમાં તમારે તમારા સાઈડથી પ્રેક્ટિસ કરવાની રહેશે. Fine. And if you do have any kind of doubts, you can particularly ask your questions into that sessions comment section. જે કાંઈ પણ સેશન છે એના કમેન્ટ સેક્શનની અંદર તમે ક્વેશ્ચન રેઝ કરી શકો છો. બરાબર, સો ધેટ ઇઝ ધ થિંગ. અને હા, પ્લીઝ એ વસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમે આ જે કાંઈ બી વસ્તુ ભણો છો એ ઓનલાઈન ફોર્મેટની અંદર ભણો છો. બરાબર, ઓનલાઈન બી ના કહી શકાય, ધીસ ઇઝ જસ્ટ રેકોર્ડેડ સેશન્સ. અને તમે યુટ્યુબના મીડિયમ થ્રુ આ વસ્તુ સ્ટડી કરો છો, પ્રોબેબલી કદાચ કોઈ જગ્યાએ તમને અન્ડરસ્ટેન્ડિંગની અંદર પ્રોબ્લેમ આવે છે. ઇન ધેટ કેસ યુ હેવ ટુ ગો ફોર સર્ટેન કાઇન્ડ ઓફ પ્રેક્ટિસીસ. પ્રેક્ટિસ કરો તમે. બરાબર, અને ખાસ કહું છું કે ભાઈ આ જે તે બુક જે છે એ રિફર કરવાની બંધ કરો, એમ્બિશન ને એવું બધું. ગો ફોર ધી પરફેક્ટ કન્ટેન્ટ. BSA લઈ લો અને એમાંથી તમે પ્રેક્ટિસ કરો. ફાઇન. એટલે એવું તો મને કોઈ કહેતા નહીં કે મેડમ એમ્બિશનની અંદર તમે ભણાવેલું કાંઈ નથી. એમ્બિશનની અંદર મારું ભણાવેલું કાંઈ તમને જોવાય નહીં મળે. બરાબર, કારણ કે હું કન્ટેન્ટ, ક્વોલિટીના કન્ટેન્ટ પર ફોકસ જ નથી કરતી. ઇટ ઇઝ ધી વન ઓફ ધી વેરી વેરી લોએસ્ટ ક્વોલિટી કન્ટેન્ટ. ફાઇન, સો પ્લીઝ ડુ નોટ ગો ફોર ઇટ. અને પ્રેક્ટિસ માટે ખાસ BSA જે છે એને તમારે રિફર કરવાની છે દરેક ચેપ્ટર માટે. અને છે જ નવી BSA ની અંદર હશે, અને ન હોય તો જૂની BSA જે છે એ લઈ લેજો. પછી મને કહેજો કે કઈ વસ્તુ તમારી પાસે અવેલેબલ નથી. વી વિલ અરેન્જ. ફાઇન, ધેટ ઇઝ ધ થિંગ. લેટ્સ ફોકસ ઓન ટુ ધી ફર્સ્ટ ઇલસ્ટ્રેશન. જે ફર્સ્ટ ઇલસ્ટ્રેશન છે ને એની અંદર તમને અંડર ટાઈમ વેજ સિસ્ટમ જે છે એ ટાઈમ વેજ સિસ્ટમ પ્રમાણે વેજીસ કેલ્ક્યુલેટ કરવાનું આપેલું છે. Right? Let us focus on to that part. 3 workers are working in 3 different departments of a factory. Manufacturing iron tools. બરાબર, એક લોખંડના ટૂલ્સ બનાવતી કંપની જે છે એમાં 3 લોકો અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સની અંદર કામ કરે છે. શું કહે છે તો કે determine from the following data the wages payable to each of them under time wage system. બરાબર, ટાઈમ વેજ સિસ્ટમ પ્રમાણે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે
નોર્મલ વેજીસ ને નોર્મલ વર્કિંગ અવર્સ કેટલા થાય છે, કોઈ ઓવરટાઈમ કર્યું છે તો કેટલું થાય છે, અને પછી બધાનું કેલ્ક્યુલેશન કરવાનું છે સાથે. ફાઇન. બહુ જ એટલે બહુ જ બેઝિક એવી વસ્તુ છે. લેટ્સ ફોકસ ઓન ટુ ધી વર્કર્સ એન્ડ ડિપાર્ટમેન્ટ પાર્ટ. ડિપાર્ટમેન્ટ તમને આપેલા છે એક્સ વાય એન્ડ ઝેડ. વર્કર્સ આપેલા છે એ બી એન્ડ સી. વર્કિંગ અવર્સ ડ્યુરિંગ ધી વીક. ટાઈમ એકચ્યુઅલી ટેકન, અહીંયા તમને એકચ્યુઅલ ટાઈમ કે જે આ એ બી અને સી વર્કર કોઈ વસ્તુ જે છે એને પ્રોડ્યુસ કરવા માટે લગાડેલું છે. આ એ બી અને સી એ 50, 45 અને 54 કલાક જે છે એ લગાડેલા છે એક ટાસ્કને પૂરું કરવામાં. ફાઇન. શું કે છે તો કે વેજ રેટ પર અવર. પર અવર નો તમને વેજ રેટ આપેલો છે 2 રૂપીસ ફોર એ, 2.5 rupees for B and 2.25 rupees for C. હવે જો નીચે છે ને તમને અમુક ડિટેલ આપેલી છે. If any worker works in any department for more than 48 hours during the week, he is paid overtime wage for additional hour at double than the normal wage rate. એટલે જો નોર્મલ વેજ રેટ એટલે કહેવાનો મતલબ એનો એવો છે કે આ જે કોઈ પણ લોકો 48 કલાક કરતા વધારે કલાકો માટે કામ કરશે એટલે 48 hours is the normal working hours, yes or no? બરાબર. સો નોર્મલ વર્કિંગ અવર્સ જે છે એના માટે કીધેલું છે તમને કે ભાઈ ઈ જો ઈ પ્રમાણે કામકાજ કરે છે તો એને કઈ નહીં મળે, બટ એના કરતા અબોવ વે ની અંદર કામકાજ કરે છે તો પર ડે તમને જે નોર્મલ વેજીસ મળે છે ને, જેમ કે 2 રૂપિયા, 2.5 રૂપિયા ને 2.5 રૂપિયા, 2.25 રૂપિયા, બરાબર. તો એ પ્રમાણે નહીં, બટ એના કરતા ડબલ વેજીસ જે છે એ આપવામાં આવશે. ફાઇન. સો લેટ્સ કેલ્ક્યુલેટ ધી સમ. કેવી રીતે કે છે એ લોકોને કેવી રીતે આપણને કનેક્ટ કરાવવા માંગે છે. સોલ્યુશન ની અંદર તમને કીધું છે કેલ્ક્યુલેશન ઓફ ટોટલ વેજીસ અંડર ધી ટાઈમ વેજ. પર્ટિક્યુલર્સ ધેન ડિપાર્ટમેન્ટ આપેલા છે ઉપર અને નીચેની રો છે એમાં તમને વર્કર લખેલા છે. બંને વસ્તુ એક સાથે જ લોકો સ્પેસિફાઈ કરી દીધી છે. આવું ક્યાં બને તો કે તમને ઇન્ડિવિજ્યુઅલ ડિપાર્ટમેન્ટ વાઇઝ ઇન્ડિવિજ્યુઅલ વર્કર્સ આપેલા છે. યસ ઓર નો? સો ધેટ યુ કેન ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ. તો પછી તમે એ વસ્તુ પર ફોકસ કરી શકો છો. યસ ઓર નો? સો that thing you have been given. જોઈ લઈએ શું કે છે. નોર્મલ વર્કિંગ અવર્સ 48 hours, 45 hours and 48 hours. તમને એમ થશે કે કેમ મેડમ આમાં 48 અહીંયા કેમ 45? એટલે કે કારણ કે ભાઈએ 48 કલાક કરતા ઓછું કામ કરેલું છે તો ત્યાં 45 લખવામાં આવશે. ધેટ્સ ઇટ. બરાબર. કારણ કે નોર્મલ વર્કિંગ અવર્સ 48 છે. આ ભાઈએ નોર્મલ કરતા બી ઓછું જે છે એ કામ કરેલું છે. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. અને એ પ્રમાણે તમને જે છે એ કેલ્ક્યુલેશન આપેલું છે. આમાં બી શું કામ 48 લખ્યા? કારણ કે આ લોકોએ 48 કરતા વધારે કલાકોની અંદર જે છે એ કામ કરેલું છે. સો દે હેવ ડન ઓવર ટાઈમ. જ્યારે આ વ્યક્તિએ 48 કલાક જે છે એના કરતા ઓછા કલાકમાં કામ કરેલું છે, જેમ કે 45. ફાઇન. યુ કેન સી હિયર. લેટ્સ કેલ્ક્યુલેટ ધી થિંગ્સ. તો નોર્મલ વર્કિંગ અવર્સ 48, 45 અને 48. નોર્મલ વેજ રેટ્સ કેટલા આપેલા છે? 2, 2.5 અને 2.25. બરાબર. એક વસ્તુ તમને હું કહું છું કે જ્યારે ક્યારે બી તમે આ નોર્મલ વેજીસ કે નોર્મલ વર્કિંગ અવર્સ કે નોર્મલ વેજ રેટ્સ જે છે એને તમે કેલ્ક્યુલેટ કરો છો, અહીંયા તમે ઓવરટાઈમ નથી કરેલું. સી બી માં તમે જો એમાં એને ઓવરટાઈમ નથી કરેલું, સ્ટીલ he will get paid for his normal working. yes or no? તો એ વ્યક્તિને તો એ નોર્મલ જે છે એ પ્રમાણે પે તો કરવામાં આવશે જ. ઓબ્વિયસલી એને 45 કલાક તો કામ કરેલું છે. yes or no? So that is the thing and that is particularly they have given. Let's calculate it. 48 into 2 તો તમને નોર્મલ વેજીસ મળી જાય. વર્કિંગ અવર્સ ઇન્ટુ વેજીસ. yes or no? આપણું નોર્મલ ફોર્મ્યુલા છે. કલાકોને ગુણ્યા પર કલાક જે તમને કંઈ પણ વેજ રેટ આપવામાં આવે છે એ કરો તો તમને ટોટલ વેજીસ મળે. સો 48 into 2 96 then 45 into 2.5 then 112.50 and 48 into 2.25 108. Fine. So this is the calculation of normal wages. Now we have to calculate the overtime. કારણ કે એ બંને વસ્તુ ભેગી કરો તો જ તમારા ટોટલ વેજીસ બને. યસ ઓર નો? અને એમાં બી તમે ટાઈમ વેજ સિસ્ટમ પ્રમાણે જાઓ છો.
તો ઓવરટાઈમ કરેલું હોય તો કેલ્ક્યુલેટ કરવો જ પડે. અહીંયા 48 કલાક જે છે સ્ટાન્ડર્ડ આપેલા છે એ ભાઈએ 50 કલાક માટે કામકાજ કરેલું છે. સો 50 માંથી 48 જાય તો 2. ફાઇન. ધેન કમ્સ ટુ બી. બી એ 45 કલાક કામ કરેલું છે અને સ્ટાન્ડર્ડ જે છે એ 48 કલાક છે. તો એને ઓછું એટલે કે એને જે છે 45 કલાક જ કામ કર્યું છે તો એને ઓવરટાઈમ ના પૈસા મળશે નહીં કારણ કે એને ઓવરટાઈમ કામ કરેલું નથી. ધેન કમ્સ ટુ 48 into 2.25 બરાબર 48 ની અંદર તમે 2.25 જે છે એને મૂકો છો તો પછી એ જે કાંઈ પણ 2.25 આવેલા છે એ તમે 48 માંથી 54 ને માઇનસ કરશો બરાબર એને ગુણ્યા તમારે કરવાના રહેશે. 54 માંથી 48 ને માઇનસ કરો છો તો 6 કલાક વધે છે. યસ ઓર નો? ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ. હવે વેજ રેટ ફોર ઓવરટાઈમ. જો તમને એવું કીધેલું છે કે એઝ પર ધી નોર્મલ વેજીસ તો નોર્મલ 2 ના 2 જ લખવાના આવે. પણ અહીંયા તમને એક લાઈન આપેલી છે કે હી ઇઝ પેડ ઓવરટાઈમ વેજ ફોર એડિશનલ અવર્સ એટ ડબલ ધી નોર્મલ વેજ રેટ. નોર્મલ વેજ રેટ્સ જે છે એના કરતા ડબલ વેજ રેટ્સ જે છે એનાથી એ લોકો પર્ટિક્યુલર તમને પે કરશે. તો 2 છે તો 4, 2.5 છે તો 5 અને 2.25 છે તો 4.5. ફાઇન. તો એટલા રૂપિયા આ લોકોને પે કરવામાં આવશે ફોર ધેર ઓવરટાઈમ. તો અહીંયા 2 છે 2 hours into 4 so 8. then comes to 5 ના 5 તો અહીંયા તો જે કંઈ પણ છે એ 5 ના 5 રૂપિયા એમને રહેશે કારણ કે ઓવરટાઈમ કંઈ કરેલું છે નહીં. 6 into 4.50 બરાબર. તો એ પ્રમાણે જે છે એ તમને આપવામાં આવેલું છે. સી તમે અહીંયા જે કાંઈ બી વસ્તુ જોઈ શકો છો બરાબર. તમને 108 આપેલું છે અને પ્રોબેબિલિટી 7 જેટલું આઈ થિંક આપેલું છે. So you will be able to get the 135, then 112.50 and 104. Fine. એ માટે તમને 96 plus 8 એટલે 104, 112.5 જેટલા પણ આપેલા છે એમને જ રહેશે કારણ કે એનું કોઈ ઓવરટાઈમ છે નહીં. અને 108 plus I think this is the 27. Fine. And particular એ પ્રમાણે તમે જો કાઉન્ટ કરશો તો you will be able to get the idea such as 135. Fine. So this is the thing. અને એ પ્રમાણે જે છે એ તમને વેજ રેટ્સ આપેલા છે. Fine. So we can go for such kind of calculation as per the time wage system. Let us focus on to the illustration number 2. બરાબર. illustration 2 પર ફોકસ કરીએ. શું કહે છે illustration 2 માં કહે છે કે a worker is allowed 9 hours to complete a job on time wages. બરાબર. વર્કર જે છે એને ટાઈમ વેજીસ પ્રમાણે જોબ કમ્પ્લીટ કરતા 9 કલાકનો ટાઈમ લાગે છે. he completes job in 6 hours on piece wages. બરાબર. ટાઈમ વેજીસ પ્રમાણે કરે તો 9 કલાક લાગે છે અને પીસ વેજીસ પ્રમાણે જો જાય બરાબર તો 6 કલાકમાં એ પીસ બનાવી શકે છે. his time wage is 50 પૈસા પર hour. 50 પૈસા જે છે એ 1 કલાકના 50 પૈસા એ વ્યક્તિને આપવામાં આવે છે. શું કે છે મટીરિયલ કોસ્ટ ઓફ પ્રોડક્ટ ઇઝ 8 rupees. ફેક્ટરી ઓવરહેડ્સ આર રિકવર્ડ એટ 100% ઓફ ટોટલ ડિરેક્ટ વેજીસ. બરાબર. ટોટલ વેજીસ ની વાત કરે છે. સો આપણે એ પ્રમાણે જશું. કેલ્ક્યુલેટ ધી ફેક્ટરી કોસ્ટ ઓફ ધી પ્રોડક્ટ અંડર ટાઈમ વેજ પ્લાન એન્ડ પીસ વેજ પ્લાન. તમને છે ને ટાઈમ વેજ અને પીસ વેજ અકોર્ડિંગ ટુ પહેલા તમારા વેજીસ ફાઇન્ડ આઉટ કરવા પડશે. ધેન યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ ધી ફેક્ટરી કોસ્ટ. યસ ઓર નો? કારણ કે ટાઈમ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવા આપણે ડિરેક્ટ વેજીસ ફાઇન્ડ આઉટ કરવા પડે. આ તમે જાણો છો કે નહીં? ફાઇન. તો એ પ્રમાણે જે છે એ તમને કેલ્ક્યુલેશન આપેલું છે. અહીંયા તમને બે વેજીસ ની સિસ્ટમ પ્રમાણે ઇનિશિયલ જે આપણે વેજીસ છે નોર્મલ એ પ્રમાણે તમારે ફાઇન્ડ આઉટ કરવું પડશે. સો લેટ અસ ફાઇન્ડ ઇટ આઉટ ઓન ધી બેઝિસ ઓફ ટાઈમ વેજ પ્લાન. બરાબર. કેવી રીતે લોકો ટાઈમ વેજ પ્લાન ને ડિસ્કસ કરે છે લેટ્સ સી. The total direct wage will be calculated as follows under both the plans. બરાબર. ટોટલ વેજીસ જે છે એ બે પ્લાનિંગ ની અંડરમાં કેવી રીતે હોય છે જોઈ લઈએ. Time wage plan is equal to actual time taken into wage rate. બરાબર. actual time એને કેટલો લીધો છે તો કે 6 કલાક એને ગુણ્યા 0.50. બરાબર. તો સિમ્પલેસ્ટ મેનર ની અંદર હવે તમને આઈડિયા આવી ગયો હશે કે ઈ ભાઈએ એકચ્યુઅલી કેટલા કલાકની અંદર જે છે એ કમ્પ્લીટ કરેલું છે વર્ક. બરાબર. એક વસ્તુ હું તમને કહી દઉં છું કે આમાં છે ને તમને થોડીક કન્ફ્યુઝન ક્રિએટ થશે કે મેડમ અહીંયા તો એમ કીધું છે
કે આ 6 કલાક પીસ વેજ જે છે એ પ્રમાણે એને આપ્યા છે, પણ ભલે ને પીસ વેજ આ પ્રમાણે આપ્યા પણ એકચ્યુઅલમાં તો એને 6 કલાકમાં જ કમ્પ્લીટ કરી લીધું છે, યસ ઓર નો? જ્યારે એને ટાઈમ આખો 9 કલાકનો આપવામાં આવેલો હતો, બરાબર. he has been given the 9 hours, તો ટાઈમ અલાઉડ માં 9 કલાક આવશે, જ્યારે ટાઈમ ટેકન માં તો 6 કલાક જ આવશે. પછી એ પીસ વેજ છે, ટાઈમ વેજ છે, રોમન પ્લાન છે કે હલ્સે પ્લાન છે, યસ ઓર નો? ફાઇન. સો એ પ્રમાણે આપણે જવાનું છે. સો ટાઈમ એકચ્યુઅલ ટાઈમ ટેકન 6 hours ઇન્ટુ વેજ રેટ કેટલા છે તો કે 50 પૈસા, સો ઇન્ટુ 0.50. હા ભાઈ યાદ રાખજો, કેલ્ક્યુલેટ કરતા હોય તો 6 ગુણ્યા 0.50 કરવાના હોય, કારણ કે 50 પૈસા એટલે 1 રૂપિયાનો અડધા ભાગ, બરાબર, 1 રૂપિયાનો અડધો ભાગ. એન્ડ સો ધેટ ઇઝ ધ થિંગ. તો 6 into 0.50 will be the 3 rupees as per the time wage plan. પીસ વેજ પ્લાનમાં જોઈએ ટાઈમ અલાઉડ ઇન્ટુ વેજ રેટ. પીસમાં તો એવી જ રીતે આપણે નોર્મલી જતા હોઈએ છીએ સ્ટાન્ડર્ડાઇઝ ટાઈમ પ્રમાણે, બરાબર. તમને આ વસ્તુ ફોર્મ્યુલાની અંદર પણ આપેલી છે. જો તમારે આ વસ્તુ તમે સ્ટડી કરતા હોય તો મારી એક તમને એડવાઇસ છે કે બુક સાથે રાખજો, so that you can turn out your pages and watch the formula. yes, exactly એ જ ફોર્મ્યુલા પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે. ફાઇન. સો પીસ વેજ રેટ પ્લાન ઇઝ ઇક્વલ ટુ ટાઈમ અલાઉડ ઇન્ટુ વેજ રેટ. ટાઈમ અલાઉડ તમને કેટલો કર્યો તો 9 કલાકનો, તો 9 hours into 0.5 or 0.50 પૈસા. ફાઇન. તો 4.5 રૂપિયા થયા. ઓબ્વિયસલી આ જે છે એ આના ડબલ થવાના, આ ડબલ. ફાઇન. સો ધેટ ઇઝ ધ થિંગ. અને નોર્મલ તમે 0.5 જોડે કરો છો તો અલ્ટિમેટલી ઇટ વિલ ગીવ યુ ધ હાફ ઓફ ધ પ્રાઇસ. ફાઇન. જેમાં 6 ના અડધા 3 થાય ને 9 ના અડધા 4.5. ફાઇન. સો એ બી નોર્મલ કેલ્ક્યુલેશન છે, આવું તમે મોઢે બી કરી શકો, કેલ્ક્યુલેટરમાં મથવાના બેસે. બટ એઝ વી ઓલ નો કે આપણને આપણી જાત ઉપર જે છે એ કોન્ફિડન્સ નથી હોતો, ધેટ્સ વાય વી આર નોટ ફોકસિંગ ઓન ઇટ. ફાઇન. એટલે આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ જ છીએ બધું કેલ્ક્યુલેશન. નાઉ લેટ્સ મેક ધી કેલ્ક્યુલેશન ઓફ ફેક્ટરી કોસ્ટ. ફેક્ટરી કોસ્ટનું કેલ્ક્યુલેશન બનાવીએ કેવી રીતે છે તો કે પહેલા તમને છે ને 3 કોલમની અંદર વસ્તુ આપેલી છે, પર્ટિક્યુલર્સ, ટાઈમ વેજ સિસ્ટમ એન્ડ પીસ વેજ સિસ્ટમ. ફાઇન. મટીરિયલ્સ તમને આપેલું છે 8 રૂપિયા અને 8 રૂપિયાનું, એમાં કઈ ચેન્જ છે ના. જોઈ લો, મટીરિયલ કોસ્ટ ઓફ પ્રોડક્શન ઇઝ 8 રૂપીસ. ફાઇન. ઓર ₹8. ડિરેક્ટ વેજીસમાં તમને કીધું છે 3 રૂપીસ એન્ડ 4.5. એ ક્યાંથી મળ્યા આપણને? ટાઈમ વેજ પ્રમાણે કેટલા મળ્યા? 3 રૂપિયા. અને પીસ વેજ પ્રમાણે કેટલા મળ્યા? 4.5 રૂપિયા. ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. અને એ પ્રમાણે જે છે એ આની અંદર આપણે આપેલું છે. સો 8 plus 3 will give you the 11 rupees prime cost. 8 plus 4.5 will give you the 12.5. બરાબર, એટલે તમને પ્રાઇમ કોસ્ટ મળી ગઈ. નાઉ for finding out the prime cost we have to, for finding out the factory cost we need some data. કારણ કે અહીંયા તમને કીધું છે કે factory overheads are recovered at 100% of total direct wages. હવે આપણી પાસે direct wages છે, so we can find it out. બરાબર. so prime cost 11 અને 12.5. ફેક્ટરી ઓવરહેડ્સ કેટલા બનશે? 100% વેજીસ ના કીધા છે, એટલા ને એટલા ને 100% એટલે કેલ્ક્યુલેટમાં કરવાના બેસવાનું. 3 રૂપિયા છે તો 3 રૂપિયા લઈ લેવાના છે, 4.5 છે તો 4.5 રૂપિયા લઈ લેવાના છે. and that's it. 11 plus 3 will give you the 14 rupees of factory cost and 12.5 plus 4.5 will give you the 17 rupees of factory cost. Fine. The very normal and basic calculation. So particular આ સેશનની અંદર આપણે illustration 1 અને illustration 2 જે છે એ ડિસ્કસ કરી, and that too in a very effective manner. બરાબર. આગળ કમિંગ સેશન્સની અંદર ફરી પાછું કંઈક નવી વસ્તુ કે જેમાં તમને તમારે પ્રીમિયમ ઓર બોનસ જે છે એ ફાઇન્ડ આઉટ કરવાના છે. સો એ બધી વસ્તુ બી કમિંગ સેશન્સની અંદર આપણે કેલ્ક્યુલેટ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.